નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 બોર્ડનું પરિણામ કઈ તારીખે આવશે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 12 સાયન્સનું પરિણામ ક્યારે આવશે, ધોરણ 12 કોમર્સનું પરિણામ ક્યારે આવશે અને ધોરણ 12 આર્ટ્સનું પરિણામ જે છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો ધોરણ 12 બોર્ડનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે, ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓએ આપી છે એના વિશે ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે બોર્ડની પરીક્ષા આપી હતી, જેની અંદર 27 તારીખથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી, જેની અંદર ધોરણ 10 અને 12ના કુલ મળી અને 14.28 લાખ વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી. જેની અંદર ધોરણ 10ના 8.92 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના થઈ અને 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સના 1.11 લાખથી વધારે વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપી હતી અને હવે તેઓ એમના પરિણામ છે એની રાહ જોઈ રહ્યા છે. તો એના રિલેટેડ જે સમાચાર છે એ તમે અહીંયા જોઈ લો. ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તારીખને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી 15 એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે. તો જે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ આગામી 15 એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે. ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. તો સૌપ્રથમ જે સાયન્સના વિદ્યાર્થીઓ છે ધોરણ 12 સાયન્સનું પરિણામ 15 એપ્રિલ પછી જાહેર કરી દેવામાં આવશે અને એપ્રિલના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ 15 એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે અને એના પછી આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગમે ત્યારે જાહેર કરી દેવામાં આવશે અને એના પછી મે મહિનાની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓનું જે છે એ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.